વાણીને કોઈ સ્થાન નથી. એ તો પ્રભુ આપ સાતમા આકાશમાં બેસી સ્વર્ગ માણો છો, એટલે એ વાણીના મરમ મીઠાશની મોહિની માણી શક્યા નથી. એકવાર પૃથ્વી પર પધારો તો તમને એમ થશે કે આને છોડીને સ્વર્ગમાં શેર જવાય. એટલે તું પૃથ્વી પાસે સ્વર્ગના સુખોને તુચ્છ ગણે છે? ક્ષમા કરજો દેવરાજ, પૃથ્વીના લાગણી ભર્યા એક ક્ષણના જીવન પાસે લાગણીહીન સ્વર્ગના હજારો વર્ષના યાંત્રિક સુખોની કોઈ વિસાત નથી, કોઈ કિંમત નથી. એટલે તને સ્વર્ગ કરતા પૃથ્વી પરનું ક્ષણભંગુર જીવન વધુ પસંદ છે, એમને? સાતમા આકાશથી ઉતરી એકવાર પૃથ્વી પર પધારશો તો આપને પણ પસંદ પડશે. એમ તો જે લાગણીઓ પાસે સ્વર્ગના સુખ તને તુચ્છ લાગે છે એ ભોગવવા તું પૃથ્વી પર પડ, અને જે માનવીને સંપૂર્ણપણે ચાહીશ એ જ માનવી જ્યારે અપ્સરા તરીકે તને ઉઘાડી પાડે ત્યારે લાગણીના કારણે થતી ભયંકર વિરહ વેદના ભોગવતી પાછી આવજે. જા. બેટા અસલ છોડથી, અને જોજે તારા ભાઈઓની માફક તારું નિશાન પણ ખાલી ન જાય. નહીં જાય બાપુ, ફેંકો ફર. વાહ દીકરી વાહ, મારી દીકરી નહીં પણ દીકરો. તારી આવી બહાદુરી જોઈ રાજી તો થઈ જાઉં છું, પણ સાથે સાથે મારી ચિંતા પણ વધતી જાય છે. ચિંતા શેની બાપુ? આવી દીકરીને લાયક પતિ મેળવવા. કેરાકોટમાં એક બહાદુર કુંવર છે ખરો, પણ એ મેળ તો ક્યાંથી મળે? ક્યાં તું ને ક્યાં ઓઢા જામ. પણ સમાચાર આવ્યા છે કે દુશ્મનો પર વિજય કરી આવેલા ઓડાજામ હવે આણાના તેડા તુરત જ મોકલશે. લો હસો જો. હસો હસો હસો. આની સાથે પરણી હો તો કાયાની લાયક કેવી તાટી થાય, આંખોને આંખ બે ઠારે એવો જવાન છે. ઓઢારાજભાઈ, આજ મારી છાતી ગજગજ ફૂલે છે. તે તો ભારે પરાક્રમ કર્યું બાપ. દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા. તું ને રંગ, તારી વીરતા ને રંગ, તારી બહાદુરી ને રંગ. ભલ ઘોડા કે ભલ ઘોડા વલ વકડા ને જોને હલ બાંધવાય હથિયાર. અરે જોને જાજાય ઘોડામાં જીકવા એ પછી મરવું એક જ વાર. રંગ છે બાપ, રંગ છે, રંગ છે. બાપુ, ઓઢાજીને બા ઓરડે બોલાવે છે. ઓઢા જા, તારી ભાભીને પગે લાગી આવ. અહીંયા ડાયરો તારી વાટ જોશે. જા ભાઈ જા. આવો ઓડાજામ, આવો. શું જો છો ઓડાજામ? મોટા ભાઈનું મહાભાગ્ય. ભાભી, તમે મારા ભાભી છો ને? ન હોત તો સારું થાત એમ વિચારો છો ને? હા. તો ભાભીને બદલે શું હોત તો સારું થાત? માં, જો હું તમારો દીકરો હોત ને તમે મારી વાલસોઈ માં હોત તો તમારે ખોળે ખેલીને જન્મારો કેવો સફળ થાત એનો વિચાર કરું છું. મેં તમને દીકરો કરવા અહીં નથી બોલાવ્યા. ત્યારે મારે તો મારાથી થયેલો તમારો દીકરો આ ખોળે ખેલવવાના કોડ છે. ભાભી, અકળાઈ ન જાઓ ઓડાજામ. આમ જો, મારા કપડાની કસ છૂટી ગઈ છે. ઉને બાંધી નહીં દે ઓડાજામ. ભાભી, તમારા કાપડાની કસને અડું તો તમારો લક્ષ્મણ જતીનો ધર્મ લાજે. નહીં અડો તો તમારી મર્દાનગી લાગશે. એનો વિચાર કર્યો? એવો વિચાર કરતા આજ સુધી શીખ્યો જ નથી. મર્દાનગીની લાજ રાખવાના તમામ વિચારને વર્તન શીખવી દઈશ. અહીં ઢોલી આવો, બેસો. ઢોલીએ? ઈ ઢોલીએ મારાથી બેસાય તો શું, એને અડાય પણ નહીં. ઓડાજામ, કાયા ને શૈયા પર કોઈનો ઈજારો નથી. શૈયા જે સુવે એની ને કાયા જેને સોપાય એની. ઈ પલંગ હોથી જો ને હોથી મુંજો ભા. તેજી તું ઘરવારી થીએ સાચી માં. માં કહેતા પહેલા મારી કાયાને તો વિચાર કરો ઓડાજામ.
14 વર્ષ ને 4 ઓડા આશા કે થયા નજર ખણી નિહાર હેડો ન રહે હાથમાં. તો તું એ સાંભળી લે ભાભી, ગા ગોરાણી ગોતરી છે, વાયા હંધી ભજ, એતા વાના તજીએ ખાધા માયા ખજ. ભાભી હું આ ખાજ ખાતો નથી.